હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે આપણે વાત કરવાના છીએ ધી પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 વિશે. અને ખાસ કરીને આ કાયદાને આપણે ઓળખીએ છીએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ તરીકે, જેને આપણે શોર્ટમાં ડીવી એક્ટ પણ કહેતા હોઈએ. અને આ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ એટલે કે ઘરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ બાબતનો અધિનિયમ 2005ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો કઈ છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. અને ફ્રેન્ડ્સ, યાદ રાખજો, આ પાર્ટ 1 છે. આવો ને આવો આ કાયદા માટે પાર્ટ 2 પણ લાવીશ. પાર્ટ 1માં આજે જે પણ કોઈ સેક્શનો ચલાવીશ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે. એ પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટેના પર્પઝથી ખાસ આપ સૌ યાદ રાખી લેજો. મેન્સમાં પણ ક્વેશ્ચન બને તો પણ આપ સૌને આવડી જાય તે રીતે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ધી પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005ના પાર્ટ 1માં. આ જ રીતે આપણે પાર્ટ 2 પણ બહુ જલ્દી લાવીશું. તો ફ્રેન્ડ્સ, પાર્ટ 1માં ડિટેલમાં ચર્ચા કરીશું. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે એ જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો આજે નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને બગાડીશું નહીં, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 પ્રિલિમિનરી છે અને પ્રિલિમિનરી જે છે એ વાત કરે છે ખાસ કરીને બહુ જ ઇમ્પોર્ટન્ટલી short title extent and commencement. તો short title extent and commencement, તો this act may be called protection of women from domestic violence act 2005. It extend to the whole of India. અને કઈ તારીખે પબ્લિશ થયો તારીખનો અલગથી મેં વિડીયો બનાવેલો છે, એટલે અહીંયા બહુ ડિટેલમાં ચર્ચા કરતા નથી તારીખો વિશે. આગળ વધીશું. સેક્શન નંબર 2 ડેફિનેશન, જે દરેક કાયદામાં હોય છે. અને અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે અગ્રીવ્ડ પર્સન. અગ્રીવ્ડ પર્સન કોને કહેવાય? અહીંયા વ્યાખ્યા છે 2A માં અગ્રીવ્ડ પર્સનની વ્યાખ્યા આપવામાં આવી છે ભોગ બનનાર વ્યક્તિ. તો અહીંયા ખાસ કરીને means any woman who is or has been in an domestic relationship with the respondent and who alleges to have been subjected to any act of domestic violence by the respondent. તો અહીંયા ખાસ કરીને ભોગ બનનાર કે પીડિત વ્યક્તિ કોને કહેવાશે તે વિશેની જોગવાઈ કરવામાં આવી છે. તો અહીંયા ખાસ યાદ રાખી લેજો કે પીડિત વ્યક્તિ એટલે કે કોઈ પણ મહિલા જે પ્રતિવાદી સાથે કોઈ ઘરેલું સંબંધ ધરાવે અથવા ધરાવતી હતી અને જેણે આરોપ મૂક્યો હોય તે પ્રતિવાદી દ્વારા ઘરેલું હિંસાના કોઈ કૃત્યનો ભોગ બની હોય, સી ઇઝ અગ્રીવ્ડ પર્સન. ક્લિયર? 2A માં એની વ્યાખ્યા છે. ત્યારબાદ child means person below the age of 18 years and includes any adopted step or foster child. આ યાદ રાખવા જેવું. ચાઇલ્ડ એટલે 18 વર્ષથી નાની કોઈ પણ ઉંમરની કોઈ વ્યક્તિ, એમાં કોઈ દત્તક, સાવકા અથવા ઉછેરેલ બાળકનો સમાવેશ થશે. ક્લિયર? ફોસ્ટર ચાઇલ્ડનો પણ એમાં સમાવેશ થઈ જશે. યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ. કમ્પન્સેશન ઓર્ડર સેક્શન 22માં છે એ પ્રમાણે. કસ્ટડી ઓર્ડર સેક્શન 21માં તે પ્રમાણે. ડોમેસ્ટિક ઇન્સિડન્ટ રિપોર્ટની વાત છે તો અહીંયા ખાસ કરીને રિપોર્ટ મેડ ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મ ઓફ રિસિપ્ટ ઓફ અ કમ્પ્લેન ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ ફ્રોમ એન અગ્રીવ્ડ પર્સન. તો એ ડોમેસ્ટિક વાયોલન્સ જે છે ઇન્સિડન્ટ રિપોર્ટ કહેવાશે. ડોમેસ્ટિક રિલેશનશિપ કોને કહેવાય? તો ડોમેસ્ટિક રિલેશનશિપની વ્યાખ્યા 2Fમાં આપવામાં આવી છે. અને ડોમેસ્ટિક રિલેશનશિપ બિટવીન ટુ પર્સન્સ who live or have at any point of time live together in a shared household when they are related by consanguinity, marriage or through a relationship or nature of marriage, adoption or by family members living together as a joint family. તો આ બધું ડોમેસ્ટિક રિલેશનશિપમાં આવે. પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. ખાસ કરીને ડોમેસ્ટિક રિલેશનશિપની વાત છે તો આપ સૌને ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બની જાય છે ને યાદ પણ અહીંયાથી રહેવું જોઈએ. સિમ્પલ. હવે ડોમેસ્ટિક વાયોલન્સ. ડોમેસ્ટિક વાયોલન્સ જે સેક્શન નંબર 3માં છે એ પ્રમાણે ડોમેસ્ટિક વાયોલન્સનો અર્થ થશે ડાવરી. ઘણીવાર પૂછાય છે ડાવરી. ડાવરીનો અર્થ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ડાવરી માટે ખાસ કરીને અહીંયા ડાવરીનો અર્થ જે થાય છે shall have the same meaning as assigned section 2 of Dowry Prohibition Act 1961. Dowry Prohibition Act 1961માં જે પ્રમાણે કલમમાં જોગવાઈ છે ડાવરી જે અર્થ આપ્યો છે તે જ અહીંયા ગણવાનો છે. સિમ્પલ, યાદ રહી જાય તેવું. ત્યારબાદ મેજિસ્ટ્રેટ. તો
તો અહીંયા મેજિસ્ટ્રેટની વાત છે, પૂછાતું નથી. જોઈ લેજો એકાદ વાર, મેજિસ્ટ્રેટ વિશે સિમ્પલી પૂછાતું નથી, એટલા માટે મેં આપ સૌને કહી દીધું. ત્યારબાદ બહુ જ ઇમ્પોર્ટન્ટલી મેડિકલ ફેસિલિટી. તો મેડિકલ ફેસિલિટી નોટિફાઈ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ, મેડિકલ ફેસિલિટી ફોર ધ પર્પઝ ઓફ ધ સ્ટેટ. એટલે રાજ્ય સરકાર જે પણ કોઈ ફેસિલિટી પ્રોવાઈડ કરાવે તે ફેસિલિટીની વાત છે. મોનિટરી રિલીફ, આ ઇમ્પોર્ટન્ટ, 2K મોનિટરી રિલીફની વાત છે. 2Kની જ્યારે વાત છે ત્યારે મોનિટરી રિલીફની વાત છે ને, મોનિટરી રિલીફની વાત છે તે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અહીંયા મોનિટરી રિલીફ ઘણીવાર પૂછાતું હોય તો અહીંયા આપ સૌને યાદ રહેવું જોઈએ આર્થિક સહાય. Means the compensation which the magistrate may order the respondent pay to the aggrieved person at any stage during the hearing of an application seeking any relief under this act to meet the expenses incurred by the losses or suffered by the aggrieved person as a result of domestic violence. તો અહીંયા ખાસ કરીને વળતર કહેવાય છે આને, અને જે ઘરેલું હિંસાના પરિણામ સ્વરૂપ પીડિત વ્યક્તિને થયેલા ખર્ચા અને ભોગવેલ નુકસાનને પહોંચી વળવા માટે આ અધિનિયમ હેઠળ કોઈ રાહત માંગતી અરજીની સુનાવણીના કોઈ પણ તબક્કે કોઈ મેજિસ્ટ્રેટ હુકમ કરે તે પ્રતિવાદી પીડિત વ્યક્તિને ચૂકવી આપે તે છે મોનિટરી રિલીફ. ઓકે, નોટિફિકેશન પ્રશ્ન બનતો નથી, ઓફિશિયલ ગેજેટ યાદ રાખવાનું. પ્રિસ્ક્રાઇબની વાત હોય તો રૂલ્સ યાદ રાખી લો. પ્રોટેક્શન ઓફિસર સેક્શન નંબર 8માં છે એ પ્રમાણે લેવાના છે, અહીંયા બીજું ડિટેલમાં કંઈ છે નહીં. પ્રોટેક્શન ઓર્ડર સેક્શન નંબર 18માં છે. રેસિડેન્સ ઓર્ડર સેક્શન નંબર 19ની સબસેક્શન 1માં છે. રિસ્પોન્ડન્ટ પ્રતિવાદી ડોમેસ્ટિક રિલેશનશિપમાં જેને આવું કર્યું હોય એવી વ્યક્તિ, તો ફ્રેન્ડ્સ જેના સામે રિલીફ માંગેલી હોય એવી વ્યક્તિ જે છે એ આ પ્રકારે ખાસ કરીને શું કહેવામાં આવશે, એને રિસ્પોન્ડન્ટ કહેવામાં આવશે. શેડ હાઉસ હોલ્ડ એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. શેલ્ટર હોમ પણ ઘણીવાર પૂછાય છે. સ્ટેટ ગવર્મેન્ટ મે નોટિફાઈ, ખાસ કરીને યાદ રાખી લેજો. ઓકે, સિમ્પલ. તો અહીંયા આપણી સેક્શન નંબર 2 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. ખાસ કરીને ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરીની વ્યાખ્યા હોય, પ્રિલિમિનરીની પરીક્ષામાં પૂછાય MCQની દ્રષ્ટિએ, તો ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ ડેફિનેશન્સ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ. તો અહીંયા ડેફિનેશન્સ ઓફ ડોમેસ્ટિક વાયલન્સની વાત છે ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટલી મેં કીધું છે, આપ સૌ યાદ પણ રાખવાનું છે. ડોમેસ્ટિક વાયલન્સની વાત છે તો ડેફિનેશનની વાત કરવામાં આવી છે. તો અહીંયા શું કહેવાય, ખાસ કરીને ફોર ધ પર્પઝ ઓફ ધીસ એક્ટ any act, omission, commission or conduct of the respondent shall constitute domestic violence it in case it harms or injures or endangers the health, safety, life, limb or well-being, whether mental or physical, of the aggrieved person or tends to do so, include causing physical abuse, sexual abuse, verbal and emotional abuse and economical abuse. આ બધું જ એમાં સમાવેશ થઈ જશે. સિમ્પલ. તો અહીંયા એમાં જે વાત કરવામાં આવી છે ખાસ કરીને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો અહીંયાથી જો ડેફિનેશન પૂછાય તો એ 3 નંબરની સેક્શનમાં છે, અને 3 નંબરની સેક્શનની વાત કરીએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટલી આપણને 3 નંબરની સેક્શન એવું પણ જણાવે છે ખાસ કરીને કે ઘરેલું હિંસા એટલે શું, તો પીડિત વ્યક્તિના સ્વાસ્થ્ય, સુરક્ષા, જીવન અંગે અથવા તેની માનસિક, શારીરિક સુખાકારીને નુકસાન પહોંચાડવા અંગે ખાસ કરીને જે પણ કોઈ જોગવાઈ કરવામાં આવી છે તે વિશેની આ દુરુપયોગ કરે, કોઈ જાતીય દુરુપયોગ કરે, શાબ્દિક ભાવનાત્મક દુરુપયોગ કરે, આર્થિક દુરુપયોગ કરે, તો ફ્રેન્ડ્સ એ તમામનો સમાવેશ ડોમેસ્ટિક વાયલન્સમાં થાય છે. તે જ રીતે હેરેસીસ, હાર્મ્સ, ઇન્જર્સ, એન્ડેન્જર્સ એગ્રીડ પર્સન વિથ અ વ્યૂ ટુ coerce her or any other person related to her, meet any unlawful demand for the dowry or the property, valuable security. આ બધું જ કરવા માટે કોઈ વ્યક્તિ આવું કંઈક કરે તો એ દહેજની માંગણી કરે, એ બધું જ સામે આવી જશે ડોમેસ્ટિક વાયોલન્સમાં. સાથે સાથે સીમાં એવું છે, હેઝ ધ ઇફેક્ટ ઓફ થ્રેટનિંગ ધી એગ્રીડ પર્સન બાય રિલેટિંગ ટુ હર બાય એની કન્ડક્ટ મેન્શન ઇન ક્લોઝ A to B. અને જો ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે તો પણ તેમાં આ સમાવેશ થઈ જશે. ખાસ કરીને એ પણ આપ સૌએ યાદ રાખી લેવાનું છે. ઇમ્પોર્ટન્ટ અને યાદ પણ રહી જાય તેવું છે. ઓકે, તો હવે ખાસ કરીને અધરવાઇઝ ઇન્જર્સ હાર્મ વેધર ફિઝિકલ ઓર મેન્ટલ થ્રુ ધી એગ્રીડ પર્સન, બીજી કોઈ પણ રીતે શારીરિક કે માનસિક વ્યથા કરવાની વાત હોય તો તેમાં પણ ખાસ કરીને શું આવી જશે, ઇમ્પોર્ટન્ટ ડોમેસ્ટિક વાયોલન્સ ગણાશે. ફિઝિકલ એબ્યુઝમાં શાનો સમાવેશ થાય એનો અર્થ આપવામાં આવ્યો છે. સેક્સ્યુઅલ એબ્યુઝનો અર્થ અહીંયા છે, એ પણ જોઈ લેવું એકાદ વાર. અહીંયાથી બીજા ક્યાંય પ્રશ્ન બનતો નથી, ખાસ કરીને ત્યાંથી પ્રશ્ન બને છે એ મેં કહી દીધું છે આપ સૌને, એમાં આપ સૌ ખાસ યાદ રાખી લેજો. તો ફ્રેન્ડ્સ હવે ચેપ્ટર નંબર 3 વાત કરે છે પાવર્સ એન્ડ ડ્યુટીઝ ઓફ પ્રોટેક્શન ઓફિસર સર્વિસ પ્રોવાઇડર.
4 નંબર વાત કરે છે ઇન્ફોર્મેશન ટુ પ્રોટેક્શન ઓફિસ એન્ડ એક્સક્લુઝન ઓફ લાયબિલિટી ટુ ઇન્ફોર્મન્ટ. તો એની પર્સન હુ હેઝ રીઝન ટુ બિલીવ ધેટ ધ એક્ટ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ હેઝ બીન ઓર ઇઝ બિંગ ઓર ઇઝ લાઇકલી ટુ બી કમિટેડ. કોઈ વ્યક્તિને એવી માહિતી હોય કે આવું ડોમેસ્ટિક વાયલન્સ થઈ રહ્યું છે અથવા થવાનું છે અથવા થઈ ગયું છે, તો મે ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ ટુ ધી કન્સર્ન પ્રોટેક્શન ઓફિસર. તો કોને? કન્સર્ન પ્રોટેક્શન ઓફિસરને શું કરી શકે? આવી માહિતી આવી વ્યક્તિ આપી શકશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ ખાસ કરીને સબસેક્શન 2 એવું જણાવે છે કે નો લાયબિલિટી સિવિલ ઓર ક્રિમિનલ shall be incurred by any person for giving in good faith of information for the purpose of subsection 1. તો અહીંયા સબસેક્શન 1 ના પર્પઝ માટે 2 નંબર એવું જણાવે છે કે કોઈ વ્યક્તિ દ્વારા સારી ભાવનાથી આપવામાં આવેલી માહિતી માટે કોઈ દીવાની કે ફોજદારી જવાબદારી એ વ્યક્તિની બનશે નહીં. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી 2 નંબરમાંથી પ્રશ્ન પૂછવો હોય તો પૂછાઈ શકે. હવે 5 ડ્યુટીઝ ઓફ પોલીસ ઓફિસર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ એન્ડ મેજિસ્ટ્રેટની ડ્યુટી શું રહેશે તે વિશેની જોગવાઈ છે. અહીંયાથી એમસીક્યુ પર્પઝથી આ સેક્શન છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ પૂછાય કે ડ્યુટીઝ વિશે તો આવડવું જોઈએ, એટલે એકાદ વાર વાંચવા જેવી છે. ખાસ કરીને આ 498 સાથે રિલેટેડ છે એટલા માટે ખાસ વાંચજો. બીજું કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બનતું નથી. શેલ્ટર હોમ્સની ડ્યુટીઝની વાત કરે છે તો શેલ્ટર હોમ્સના પ્રોટેક્શન ઓફિસરની સર્વિસ પ્રોવાઇડરને રિક્વેસ્ટ કરશે શેલ્ટર હોમ માટે, અને ઇન્ચાર્જ ઓફ શેલ્ટર હોમ શેલ પ્રોવાઇડ શેલ્ટર અગ્રીડ પર્સન. ક્લિયર? એ ઇમ્પોર્ટન્ટ નથી. મેડિકલ ફેસિલિટીની વાત છે તો મેડિકલ ફેસિલિટી પણ એ રીતે એમને એડ કરશે આવા વ્યક્તિને. શેલ પ્રોવાઇડ અગ્રીડ પર્સન ધી મેડિકલ ફેસિલિટી. ઓકે. 8 નંબર છે એપોઇન્ટમેન્ટ ઓફ પ્રોટેક્શન ઓફિસર. અહીંયાથી ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે. ટાઇટલ બેઝ ક્વેશ્ચન અહીંયાથી એમસીક્યુ પૂછાય છે કે જે પ્રોટેક્શન ઓફિસર્સની એપોઇન્ટમેન્ટ કઈ સેક્શન હેઠળ થાય ડીબી એક્ટની? તો કલમ નંબર 8. The state કોણ કરશે? તો the state government shall by notification appoint such number of protection officer each દરેક જિલ્લામાં consider necessary and shall also notify the areas which a protection officer has exercise the powers and perform the duties conferred on him by under this act. તો 8 નંબરમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ખાસ કરીને રાજ્ય સરકાર નક્કી કરશે. So far as would be women and shall possess and such qualification and experience may be prescribed. આવી જે પ્રોટેક્શન ઓફિસર્સ હોય તે વુમન હશે. The terms and condition of service of protection officers and other officers subordinate to him shall be such as may be prescribed. અને એમને જે પણ કોઈ સત્તાઓ રહેશે, ટર્મ્સ એન્ડ કન્ડિશન જે રહેશે પ્રોટેક્શન ઓફિસર નક્કી કરશે. 9 નંબરમાં ડ્યુટીઝ ઓન ફંક્શન્સ ઓફ પ્રોટેક્શન ઓફિસર ડિટેલમાં ક્વેશ્ચન આવે છે. એમસીક્યુ જનરલી બનતો નથી. ટાઇટલ બેઝ પૂછાય તો આવડવું જોઈએ. 9 નંબર ઇમ્પોર્ટન્ટ બની જાય છે. 10 નંબર સર્વિસ પ્રોવાઇડર્સની વાત છે. સર્વિસ પ્રોવાઇડર ટાઇટલ બેઝ ક્વેશ્ચન અહીંયાથી પણ બને છે. સાથે સાથે એક્ટ રિલેટ થયો છે તે પણ જોઈ લેવાનો. અહીંયાથી કંપની રજિસ્ટર્ડ કંપનીઝ એક્ટ એ પણ રિલેટ થાય છે, એટલે એ જોવા જેવું. બાકી કંઈ જનરલી બનતું ક્વેશ્ચન્સ બનતા નથી. ત્યારબાદ ડ્યુટીઝ ઓફ ગવર્મેન્ટ કલમ નંબર 11માં છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ગવર્મેન્ટની શું ડ્યુટી છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને એવરી સ્ટેટ ગવર્મેન્ટ અહીંયા બંને આવી જાય છે, એટલે એમસીક્યુ પૂછાય તો કન્ફ્યુઝ બિલકુલ નહીં થવાનું. કલમ નંબર 11માંથી આવો એમસીક્યુ પૂછાય તો આવડવું જોઈએ. ધી પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ ગિવન વિથ વાઇડ પબ્લિસિટી through public media including the television, radio and the print media in regular intervals. આપવું પડશે. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ વિશે the central government, state government officers including the police officers and the members of the judicial services are given periodic sensitization and awareness training on the issues addressed by this act. Effective coordination between the service provided by the concerned ministries and departments dealing with law, home affairs, including law and order, health and human resources to address issue of domestic violence is established and periodical review of the same is concerned. તો આ બધું જ કરવું પડશે. એ વિશેની જોગવાઈ છે કલમ નંબર 11માં. આ કોની ડ્યુટી છે? સરકારની. કયા સરકારની? કેન્દ્ર અને રાજ્ય બંને સરકારની. Protocols for the various ministries concerned with the delivery of service of women under this act including the courts are prepared and put in place. તો આ બધી જે ડ્યુટીઝ જે છે ફ્રેન્ડ્સ એ કોની રહેશે? આ ડ્યુટીઝ જે છે ફ્રેન્ડ્સ આ બધી ડ્યુટી સરકારની રહેશે. ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 છે પ્રોસીજર ફોર ઓબ્ટેનિંગ ઓર્ડર્સ ઓફ રિલીફ ઓર્ડરની વાત છે. કલમ નંબર 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોને એપ્લિકેશન કરવાની છે? મેજિસ્ટ્રેટને. આ 12 નંબર જે છે ફ્રેન્ડ્સ એ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યની છે, અને 12 નંબરની અરજીઓ સીધી મેજિસ્ટ્રેટને થતી હોય છે ને એટલા માટે જ ટાઇટલ જ છે એપ્લિકેશન ટુ ધી મેજિસ્ટ્રેટ. કોણ કરી શકે? અગ્રીવ પર્સન અથવા તો પ્રોટેક્શન ઓફિસર or any other person on behalf of aggrieved person. તો આ પૂછાય છે આ ક્વેશ્ચન. સબસેક્શન 1માંથી પ્રશ્ન પૂછાય છે. ખાસ કરીને
કઈ વ્યક્તિ અરજી કરી શકે? તો ફ્રેન્ડ્સ અગ્રીવ પર્સન કરી શકે. અગ્રીવ પર્સનના બિહાફ પર કોઈ પણ વ્યક્તિ કરી શકે. પ્રોટેક્શન ઓફિસર પણ કરી શકે. મે પ્રેઝન્ટ એન એપ્લિકેશન ટુ ધી મેજિસ્ટ્રેટ seeking one or more relief under this act, provided that passing any order on such application, the magistrate shall take into consideration by any domestic incident report received by him from the protection officer on the service provider. તો ફ્રેન્ડ સર્વિસ પ્રોવાઈડર પાસેથી આવો રિપોર્ટ લેવો પડે અથવા તો પ્રોટેક્શન ઓફિસરે જે પણ કોઈ પહેલા રિપોર્ટ આપ્યો હોય તે ધ્યાને લેવો પડે ઇન્સિડન્ટ રિપોર્ટ, ત્યારબાદ જ આવો ઓર્ડર કરી શકશે. 2 નંબરમાં ખાસ કરીને વાત છે may include a relief of issuance of an order for payment of compensation damages without prejudice to the right of the person such instituted a suit for compensation or damages for the injuries caused by the act or domestic violence committed by the respondent. તો ફ્રેન્ડ્સ કમ્પન્સેશન અને ડેમેજીસનો ઓર્ડર પણ કરી શકે, પણ પ્રોવાઇઝો પણ છે. સીપીસીમાં સર ડિક્રી આપવામાં આવી હોય તે વિશેનો એક પ્રોવાઇઝો પણ આપવામાં આવ્યો છે, એ જોઈ લેજો, બાકી ઇમ્પોર્ટન્ટ અહીંયાથી નથી. 12 નંબર જે છે સબસેક્શન 1 માંથી એમસીક્યુઝ પૂછાય છે. એવરી એપ્લિકેશન અંડર સબસેક્શન 1 shall be in such form and contain the particulars may be prescribed as nearly by possible as possible thereto. તે જે પણ કોઈ કન્ટેન હોય એ જે પણ કોઈ પર્ટિક્યુલર્સ હોય બધું અંદર આવવું જોઈએ અરજીમાં. The magistrate shall fix the date of hearing which shall not ordinarily be beyond the 3 days from the date receipt of the application by the court. આ યાદ રાખવાનું છે, 3 દિવસનો સમયગાળો છે. The magistrate shall endeavor or disposal of every application under subsection 1 within a period of 60 days from the date of first hearing. પહેલી સુનાવણીથી, આ ખાસ યાદ રાખવાનું, 5 નંબરમાંથી એમસીક્યુ બને છે. પહેલી સુનાવણીથી 60 દિવસની અંદર આવી અરજી જે છે અદાલતે ડિસાઇડ કરવાની છે અને ડિસ્પોઝ ઓફ કરવાની છે. ઓકે, તો અદાલતમાં અરજી દાખલ થઈ ગઈ. હવે સર્વિસ ઓફ નોટિસ શું કરવું પડે? 13 નંબર હેઠળ નોટિસ આપવી પડે. નોટિસ ઓફ ધ ડેટ ઓફ હિયરિંગ ફર્સ્ટ under subsection 12 shall be given by magistrate to the protection officer, who shall get it served by such means as may be prescribed on the respondent and on other person as directed by the magistrate within a maximum period of 2 days or such further reasonable time as may be allowed by the magistrate from the date of its receipt. અહીંયા 2 દિવસનો સમયગાળો છે, નોટિસ આપવાની વાત છે. કોને આપવી પડશે? પ્રોટેક્શન ઓફિસરને. ક્લિયર? 2 દિવસનો સમયગાળો યાદ રાખવાનો, એમસીક્યુ બને છે. 2 number, a declaration of service of notice made by protection officer in such form as may be prescribed shall be the proof that such notice was served upon the respondent and any other person as directed by the magistrate unless contrary is proved. તો કોને નોટિસ આપવાની તે વિશેની જોગવાઈ 2 નંબરમાં છે, ખાસ જોઈ લેજો. અહીંયાથી બીજો કોઈ પ્રશ્ન બનતો ને સર્વિસ ઓફ નોટિસ કલમ નંબર 13 હેઠળ છે, એ યાદ રાખવાનું. કલમ નંબર 14 જે વાત કરે છે કાઉન્સિલિંગની, કાઉન્સિલિંગ માટે the magistrate may at the stage of proceeding under this act direct the respondent on the aggrieved person either singly or jointly to undergo counseling with any member of a service provider who possesses such qualification, experience in counseling as may be prescribed. counseling ની વાત છે, કાઉન્સેલિંગ કરવાની છે કોની સાથે? સર્વિસ પ્રોવાઇડર સાથે. ઓકે, where the magistrate issue and direction under subsection 1 he shall fix the date of hearing of the case within a period not exceeding 2 months. અહીંયાથી 2 નંબરમાંથી કાઉન્સિલિંગ માટેનો સમયગાળો 2 મહિનાથી વધુ નહીં તે તારીખ આપવાની છે. એમસીક્યુ પૂછાય છે. 14 2માંથી એમસીક્યુ બને છે, એટલે ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ સેક્શન નંબર 15 જે છે એ વાત કરે છે વેલફેર એક્સપર્ટ વિશે. તો અહીંયા આસિસ્ટન્સ ઓફ વેલફેર એક્સપર્ટની વાત છે. ઇન એની પ્રોસિડિંગ અંડર ધીસ એક્ટ ધી મેજિસ્ટ્રેટ મે સિક્યોર ધી સર્વિસ ઓફ સચ પર્સન preferably a woman whether related to aggrieved person, ખાસ કરીને woman હશે, including a person engaged or promoting family welfare as he thinks fit for the purpose of assisting him in discharging his functions. તો એને assist કરશે, ખાસ કરીને woman હશે. 16 proceedings to be held in camera. યાદ રાખજો, આ 16 ટાઇટલ બેઝ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે, એટલે 16 માં ખાસ યાદ રાખી લેજો. આ જે પ્રોસિડિંગ્સ ચાલશે, if the magistrate consider that the circumstances of the case so want, ખાસ કરીને જે સંજોગો છે કેસના એ ઈચ્છે છે કે કોઈ પણ ઈધર પાર્ટી ટુ ધી પ્રોસિડિંગ સો ડિઝાયર્સ, અને 2 માંથી કોઈ પણ એક પાર્ટી ડિઝાયર કરતી હોય કે ભાઈ એમની પ્રોસિડિંગ જે છે એક્ટ ઇન કેમેરા ચાલશે, તો એ જે પ્રોસિડિંગ છે અંડર સેક્શન 16 ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 ઇન કેમેરા ટ્રાયલ ચાલશે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની. તો ફ્રેન્ડ્સ સેક્શન નંબર 1 ટુ સેક્શન નંબર 16 આપણે જોઈ ગયા છે. જ્યાંથી પણ એમસીક્યુ બને છે ખાસ મેં સમજાવી દીધું છે આપ સૌને, એના પર ફોકસ વધારે કરવાનું છે. પાર્ટ 1 માં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટ બહુ જલ્દી આવી જશે, જેમાં આપણે 17 થી માંડીને લાસ્ટ સેક્શન સુધી ડિટેલમાં સમજી જઈશું, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન હશે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને જરૂરથી સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો.
ચેનલ પર જો આપ લોકો નવા છો તો પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપને સરળતાથી મળી જાય અને આપ એ વિડીયો જોઈ શકો. સાથે સાથે ફ્રેન્ડ્સ, અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરી લો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર ફક્ત 89 રૂપીઝ પર મંથમાં. તો ફ્રેન્ડ્સ, બહુ જ સમય ઓછો છે, પરીક્ષા આવી રહી છે, તો પ્લીઝ મેમ્બરશિપ જરૂરથી લઈ લેજો. અને ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.